નમસ્કાર. રાજકોટમાં ચાંદીની ચોરીની ઘટના સામે આવી. શહેરમાંથી અંદાજે 3.73 કરોડ રૂપિયાની 140 કિલો ચાંદીની ચોરી થતાં ચકચાર મચી. માહિતી મળતા જ ડીસીબી, ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને તપાસ હાથ ધરી. ચોરીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય ઉદય કાનગડ પણ ઘટના સ્થળે પહોંચી ગયા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. લગભગ 1.5-2 કલાક પહેલાં જ મારા વિસ્તારમાં જે કાંઈ ચાંદીના ઓર્નામેન્ટ્સ અને ઇમિટેશનનો મારા મત વિસ્તારમાં બહુ મોટો ઉદ્યોગ છે અને સવારના જ મને અહીંયા ચાંદીના વેપારી જયેશભાઈ ભૂસાનો ફોન આવ્યો કે આ પ્રકારની અહીંયા ઘટના બની ગઈ છે. તરત જ મેં ડીસીપી ક્રાઇમ બાંગરવજીના ધ્યાનમાં મેં મૂક્યું કે આ પ્રકારની અમારે ત્યાં ઘટના થઈ છે. તેઓ પોતે ક્રાઇમ બ્રાન્ચની જે પીઆઈ છે ગોંડલિયાજી અને એની સમગ્ર ટીમ, બી ડિવિઝનની ટીમ તરત જ આવી અને જે કાંઈ એમને પ્રાથમિક તપાસ કરવાની હોય, એફઆઈઆર કરવાની હોય, આજુબાજુના જે કાંઈ એમના સર્વેલન્સ અને જે કાંઈ સિસ્ટમ હોય પોલીસની, એ કાર્યવાહી કરી રહ્યા છે. અને લગભગ ત્યાં સુધી મારા ધ્યાનમાં થોડું ઘણું આવ્યું છે, ત્યાં સુધી 140 કિલો જે ઓર્નામેન્ટ છે ચાંદીના તૈયાર દાગીના એમની ચોરી થઈ છે. એટલે પોલીસ અત્યારે એમની કાર્યવાહી કરી રહી છે. મને વિશ્વાસ છે કે પોલીસ જેમ બને જલ્દી આ ગુનો જે ચોરીનો બનાવ બન્યો છે એને ડિટેક્ટ કરશે. આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર ફરિયાદી અતુલભાઈ લીંબાભાઈ ભૂષા, જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે, એમણે એમનું ચાંદી જે રાખેલું હતું જે 50 થી 51 ટચનું ચાંદી હતું. અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્કવાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ કે 120 થી 125 કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે 1 કરોડથી વધારે કહી શકીએ. બાકી અત્યારે એમની ફરિયાદ લેવાની અને બાકીની આગળની તપાસની કાર્યવાહી ચાલુ પાછળ. અત્યારે સીસીટીવી ફૂટેજ જે છે એને ચેકિંગ કરવાનું ચાલી રહ્યું છે. ના, અત્યારે હું હાલમાં ના કહી શકું, અત્યારે તપાસ ચાલુ છે.